સૌ કોઈ લોકો એવું કહી રહ્યા છે કે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી ચૂક્યા છે ને એની શરૂઆત ઈરાન અને ઇઝરાયલથી થઈ ચૂકી છે। ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા દર વખતે વાગે છે। આપણે યુક્રેન વોરમાં પણ આવું કહેતા હતા, ઇઝરાયલ પેલેસ્ટાઇન ગાઝા પટ્ટીના વિશ્વયુદ્ધ વખતે પણ આવું કહેતા હતા। આ પ્રકારના વિશ્વયુદ્ધ પરવડે નહીં। મિડલ ઈસ્ટ લાંબા સમયથી કોન્ફ્લિક્ટ ઝોનમાં રહ્યું છે। અમેરિકા અને ઇઝરાયલ દ્વારા જોઈન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું। અયાતુલ્લા ખામેનીના નિધન બાદ ઈરાનમાં સત્તાનું સંતુલન કેવી રીતે જાળવશે? એમના ઉત્તરાધિકારી બનશે એમના પુત્ર। એના માટે 83 જેટલા જે ધાર્મિક સંસ્થાનોના વડાઓ છે અને અમેરિકન કોંગ્રેસને તેઓ વિશ્વાસમાં લેતા નથી। ઇસ્લામિક ક્રાંતિના નામે, ધર્મના નામે ત્યાં સત્તા પર ખામેની આવ્યા હતા અને મિડલ ઈસ્ટની અંદર વ્યૂહાત્મક રીતે અમેરિકાને ઇઝરાયલની જરૂર છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। આજે ફરી એકવાર વાત એ મહાયુદ્ધની કરવી છે કે જ્યાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને અનેક એવા દેશો છે કે જ્યાં હવે ચર્ચાઓ અલગ અલગ થતી જોવા મળી રહી છે। ત્યારે છેલ્લા 48 કલાકથી યુદ્ધની સ્થિતિ ખૂબ ભયંકર થતી જોવા મળી રહી છે। આર્થિક નુકસાન થતું પણ જોવા મળી રહ્યું છે। અનેક એવા એરપોર્ટ છે કે જ્યાંથી આંતરરાષ્ટ્રીય વિમાનો જે છે એની ઉડાનો રદ કરી દેવામાં આવી છે। ઈરાન જતા મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો। ઇઝરાયલ જતા એ મુસાફરો છે તેની એ મુસાફરીમાં પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી જોવા મળી રહી છે। ત્યાં એ બંને દેશો વચ્ચેની જે યુદ્ધની સ્થિતિ છે એની વચ્ચે ક્યાંક દુબઈમાં પણ અલગ અલગ જગ્યાએ મિસાઇલો એટલે કે જે મિસાઇલો જે છે તે ફોડવામાં આવી રહી છે અને ખતરો જે છે તે હવે મહેસૂસ થઈ રહ્યો છે। દરેક જગ્યાએ સાયરનો વાગી રહ્યા છે। લોકોના મોબાઈલ પર એ એલર્ટના મેસેજો જે સતત આવી રહ્યા છે એની વચ્ચે અલગ અલગ નિવેદનો અને એમાંય ગઈકાલે લગભગ 8 થી 9 વાગ્યાની આસપાસ એક સમાચાર મળે છે કે ઈરાનના સુપ્રીમો ખામેનીના નિધન જે છે તે થયા નહીં એ પુષ્ટિ કરી દેવામાં આવી છે અને ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે ટ્વીટ કરી અને આખી આ વિગત જે છે તે આપે છે। અયાતુલ્લા ખામેનીના નિધન બાદ ઈરાનમાં સત્તાનું સંતુલન કેવી રીતે જાળવશે તે પણ એક સવાલ જે છે તે હવે ઊભો થતો જોવા મળી રહ્યો છે। અને ત્યારે આ જ મુદ્દે વાત કરવા માટે સ્વમાન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા અમારી સાથે જોડાયા છે। સીધી એમની સાથે જ વાત કરીએ। તુષારભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું। જી નમસ્કાર, થેન્ક યુ। તુષારભાઈ, જે રીતે યુદ્ધની સ્થિતિનું નિર્માણ અને સૌ કોઈ લોકો એવું કહી રહ્યા છે કે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી ચૂક્યા છે ને એની શરૂઆત ઈરાન અને ઇઝરાયલથી થઈ ચૂકી છે। ના, એમાં એવું છે કે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા દર વખતે વાગે છે। સામાન્ય લોકોએ આપણે એક્સ્ટ્રીમમાં એક્સ્ટ્રીમ જે ભૂતકાળમાં જોયું છે વર્લ્ડ વોર 2, એટલે આપણને દરેક યુદ્ધ વખતે એવું લાગે કે બીજા વિશ્વયુદ્ધ પછી ત્રીજાની શરૂઆતના ભણકારા। આપણે યુક્રેન વોરમાં પણ આવું કહેતા હતા, ઇઝરાયલ પેલેસ્ટાઇન ગાઝા પટ્ટીના વિશ્વયુદ્ધ વખતે પણ આવું કહેતા હતા અને અત્યારે પણ એવું જ કહી રહ્યા છીએ। પરંતુ ત્રીજા વિશ્વયુદ્ધ માટેના જરૂરી કોઈ પણ પરિબળો કે સમીકરણો હજુ સુધી ગ્લોબલ પોલિટિક્સને જોતા દેખાતા નથી। વિશ્વયુદ્ધ માટે જ્યારે પાવર સેન્ટર્સની લડાઈ આવે અને એ પાવર સેન્ટર્સની લડાઈની અંદર જે સમીકરણો જોઈએ એ સમીકરણો હજુ ક્યાંય દેખાતા નથી અને કોઈ પણ દેશને આ પ્રકારના વિશ્વયુદ્ધ પરવડે નહીં। આ તો બસ નાના મોટા કજિયા કરાવ્યા કરો અને કજિયાના આધારે આપણી સત્તા ટકાવી રાખો, એ પ્રકારના સમીકરણો છે। ટૂંકમાં કહીએ તો યુક્રેન બાદ હવે બધાની નજર ઇઝરાયલ પર હતી અને હવે ઇઝરાયલથી નજર ઈરાન તરફ આપણે લઈ ગયા છીએ। એટલે મિડલ ઈસ્ટ હવે જે છે ફરી એક વખત વિશ્વની અંદર જે કોન્ફ્લિક્ટ ઝોન કહેવાય, મિડલ ઈસ્ટ લાંબા સમયથી કોન્ફ્લિક્ટ ઝોનમાં રહ્યું છે। આ પહેલા અફઘાનિસ્તાન હોય કે પછી ઈરાક હોય કે પછી ઇઝરાયલ હોય કે હવે ઈરાનની વાત હોય, મિડલ ઈસ્ટર્ન જે રીજન છે આખો એરિયા એ કોન્ફ્લિક્ટની અંદર દશકોથી રહ્યો છે। 1-2 દશકની આ વાત નથી। એટલે ત્રીજા વિશ્વયુદ્ધની કોઈ પણ શક્યતાઓ કે સંભાવનાઓ હાલ છે તેવું કહી ન શકાય કોઈ પણ સંજોગે। તુષારભાઈ, જે રીતે આખી આ યુદ્ધની સ્થિતિનું નિર્માણ એની વચ્ચે ઈરાનના સુપ્રીમોનું મોત થવું
એમના પરિવારમાંથી પણ કેટલા બધા લોકોના મોત થયાના અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે. ત્યાંના ન્યૂઝના એન્કરો રડી રડી અને આ ખબરો જે છે તે ટીવી પર આપી રહ્યા છે, સોશિયલ મીડિયા પર બતાવી રહ્યા છે. પરંતુ આયાતુલ્લા એ ખમેનીના નિધન બાદ ઈરાનમાં સત્તાનું સંતુલન હવે કેવી રીતે જળવાશે પણ એક સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અને અલગ અલગ સત્તાઓ જે છે તે હવે ધીમે ધીમે સોંપવાની ચાલુ થઈ ચૂકી છે. હા, એટલે આપણે જો આ પ્રકરણને સમજીએ તો પોલિટિકલી કંઈક વાત એવી છે કે જે સ્ટ્રાઇક કરવામાં આવી અમેરિકા અને ઇઝરાયલ દ્વારા જોઈન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું અને આ જોઈન્ટ ઓપરેશનને અમેરિકાએ જે છે એ નામ આપ્યું હતું એમના તરફથી કે ઓપરેશન એપિક અને ઇઝરાયલે જે નામ આપ્યું હતું એ નામ હતું રોરિંગ લાયન. આ બંને ઓપરેશન જોઈન્ટ ઓપરેશન અમેરિકાની અને ઇઝરાયલની જે કાર્યવાહી હતી એ કાર્યવાહીના ભાગરૂપે થયું અને તેના કારણે જે આયતુલ્લા અલી ખામેની જે સુપ્રીમ લીડર કહેવાય છે, સુપ્રીમ લીડરનું જે છે આ ઘટનામાં નિધન થયું, મોત થયું છે. હવે જે છે એ સત્તાવાર એવી માહિતીઓ ટૂંક સમયમાં સામે આવી જશે અથવા તો અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આવી ગઈ હશે કે નવી જે સત્તાની બાગડોર છે. કારણ કે જે ઈરાનની આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં સુપ્રીમ પાવર તરીકે જે તમામ જે સત્તાઓ છે એ અલી ખામેનીના હાથમાંથી જેમનું નિધન થયું છે એટલે એમના ઉત્તરાધિકારી કોણ તેની સંશોધનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ પ્રક્રિયા માટે મોતજબા ખામેની એમના ઉત્તરાધિકારી બનશે, એમના પુત્ર જે એમની જગ્યા લેશે અને તમામ સત્તાની બાગડોર સંભાળશે. વાત કરીએ કે આ પ્રક્રિયા કેવી રીતે થતી હોય છે, પહેલા એ સમજવું જોઈએ કે આ સુપ્રીમ લીડર હવે દેશનો કોણ, તો એના માટે 83 જેટલા જે ધાર્મિક સંસ્થાનોના વડાઓ છે એ નિર્ણય કરતા હોય છે. કારણ કે ઈરાન આખો ધાર્મિક આધાર પર બનેલો દેશ છે. આ પહેલા ત્યાં જો આપણે વાત કરીએ તો એક 1970ના દશક સુધી મોનાર્કી એટલે કે રાજાશાહી હતી અને ત્યાં કહેવાય કે શાહનો જે વંશજ છે તે રાજા તરીકે મોનાર્કી તરીકે આખા દેશ પર રાજ્ય ચલાવતો હતો. જેમના વિરોધમાં એક બળ પ્રગટ થયું, દેશની અંદર આંદોલનો થયા, વિરોધ પ્રદર્શનો થયા અને એવું કહેવાતું હતું કે આ મોનાર્કીમાં જે રાજા છે એ રાજા પરિવારો જે રાજ કરે છે તે દમન કરે છે અને તેના કારણે આ ખામેની પરિવારની એન્ટ્રી થઈ 79માં. 1979માં જે ખામેની પરિવારની એન્ટ્રી થઈ ત્યારે હવે જે આક્ષેપ છે કે અમેરિકા અને ઇઝરાયલે શું કામ કર્યું, તો 3 વાત છે કે આ દેશની અંદર ન્યુક્લિયર પ્રોગ્રામ બની રહ્યો હતો, ન્યુક્લિયર બોમ્બ બનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી જ્યારે કે તે આ કરી શકે નહીં કારણ કે તેઓ સંધિ હેઠળ બંધાયા હતા કે અમે ક્યારે ન્યુક્લિયર પાવર નહીં બનીએ. બીજી વાત છે કે તેઓ પોતાના નાગરિકો સાથે દમન કરે છે અને દમનકારી નીતિઓ રાખે છે અને તેના કારણે પણ ત્યાંના લોકોને જે છે આ મુક્તિ મેળવવા મુક્તિ અપાવવા માટે અમેરિકાનું કહેવું છે કે અમે આ મદદ કરી અને પગલું ભર્યું છે. અને ત્રીજો મુદ્દો કે તે ઇઝરાયલ સાથે વારંવાર સંઘર્ષમાં ઉતરતું રહ્યું છે, પ્રોક્સી વોરમાં. સીધા સંઘર્ષની અંદર નથી ઉતરતું, પ્રોક્સી વોરની અંદર ઉતરતું રહ્યું છે ઈરાન. ઈરાન છેલ્લા 2 વર્ષની અંદર જોવા જઈએ તો ઇઝરાયલ પર જે પ્રકારે હિઝબુલ્લાની વાત કરીએ, હૌથી પ્રદર્શનકારીઓ, હૌથી સેનાની જે વાત કરીએ કે પછી શિયા મિલિશિયાની વાત કરીએ લેબનનની અંદર કે પછી આપણે વાત કરીએ જે ગાઝા પટ્ટીનો અને પેલેસ્ટાઇનનો જે આખો વિવાદ ઇઝરાયલની સાથે ચાલે છે તેની અંદર મદદગારી, આ બધી જગ્યાએ આક્ષેપ લાગતા રહ્યા છે, ઇઝરાયલ દ્વારા લગાવવામાં આવ્યા છે ઈરાન પર કે તે પાછળથી મદદ કરે છે અને આ બધા જે પાછળથી જે મદદ કરે છે એ સંસ્થાનો જે આગળ કામ કરે છે એ ઈરાનના કહેવા પ્રમાણે આતંકી કૃત્યોને અંજામ આપે છે અને ઇઝરાયલને ઘેરી રહ્યું છે. આ બધા પરિબળો બતાવવામાં આવ્યા કે ઇઝરાયલ ઉપર શું કામ હુમલો, ઈરાન ઉપર શું કામ ઇઝરાયલ હુમલો કરે. અને બીજી વાત તો ઇઝરાયલનું કહેવું છે કે ઈરાને અમારા પર જે હુમલો કર્યો તેનો આ વળતો જવાબ છે અને હવે અમેરિકા સ્પષ્ટપણે કહી રહ્યું છે કે અમે આ મામલામાં ઇઝરાયલની સાથે છીએ. ઈરાન જે કંઈ પણ કરી રહ્યું છે ખોટું છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી અને જે ઈરાને ચીમકી ઉચ્ચારી હતી કે હવે મેં આકરો પગલું લઈ અને મોટો હુમલો કરી છે. તો ટ્રમ્પે સામે જવાબ આપ્યો કે મોટો હુમલો નહીં કરો, અમે આશા રાખીએ કારણ કે જો તમે આવું કરો છો તો ઇતિહાસમાં તમે નહીં જોયો કે સાંભળ્યું હોય એ પ્રકારનું એક્શન અને હુમલો અમે કરીશું. એટલે સીધી રીતે જોઈ શકાય છે કે અમેરિકા આ ઇઝરાયલ અને ઈરાન વોરની વચ્ચે ઇઝરાયલની તરફેણ લઈને આ યુદ્ધની અંદર ઝંપલાવી રહ્યું છે. પણ અમેરિકામાં આટલું બધું સરળ નથી. અમેરિકાની અંદર જોઈએ તો કમલા હેરિસે સ્પષ્ટપણે કહ્યું છે કે અમેરિકાના
કોઈ પણ સંસ્થાનો ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાની સાથે નથી. યુદ્ધને અમે ક્યારેય ઈચ્છતા નથી. ટ્રમ્પ કહી રહ્યા હતા કે હું શાંતિ લાવવા માટે પ્રયત્ન કરું છું, પરંતુ કમલા હેરિસે કહ્યું કે ટ્રમ્પ જૂઠું બોલી રહ્યા છે. ટ્રમ્પ યુદ્ધને બધી જગ્યાએ પ્રોત્સાહિત કરી રહ્યા છે, યુદ્ધને ભડકાવી રહ્યા છે, જેને અમેરિકનો સાંકી નહીં લે. આ પ્રકારની પ્રક્રિયા કરતા પહેલા અમેરિકન કોંગ્રેસને વિશ્વાસમાં લેવું જોઈએ, પરંતુ ટ્રમ્પ એવું કંઈ કરતા નથી. તો ટ્રમ્પ ઉપર ટેરિફ વોરમાં પણ આવા જ આક્ષેપો લાગ્યા હતા કે તેઓ આ પ્રકારની જે પ્રક્રિયાઓ કરી નાખે છે બીજા દેશો સાથે અમેરિકાના નામે, તો આખું અમેરિકા એમને સમર્થનમાં નથી અને અમેરિકન કોંગ્રેસને તેઓ વિશ્વાસમાં લેતા નથી અને બીજા દેશો સાથે આ પ્રકારની અવરચંડાઈ કરે છે. આ બધું અમેરિકનો કરી રહ્યા છે, અમેરિકન કમલા હેરિસ કરી રહ્યા છે. અને તુષારભાઈ, એક વાત એ પણ સમજવી છે કે ત્યાંથી અલગ અલગ વિડીયો સામે આવી રહ્યા છે કે જ્યાંના સુપ્રીમોના મોત બાદ લોકો ઉજવણી કરતા દેખાયા કે હવે આપણે મુક્તિ મળી ગઈ છે, આપણે હવે આઝાદ થઈ ચૂક્યા છે. અને ક્યાંક જે પ્રમાણે ત્યાંની સ્થિતિ શું હોય આપણને ખબર નથી, પરંતુ જે પ્રમાણે ત્યાંથી વિડીયો સામે આવે કે રસ્તા પર લોકો ઉતરી અને દિવાળી જેવો માહોલ હોય તે પ્રકારે ઉજવણી કરતા દેખાયા હતા. ભાવિકામાં એવું હોય છે કે મને જે ગમતું હોય એ હું બતાવું, મને ન ગમતું હોય ન બતાવું. તુષારભાઈ, ત્યાંના લોકો તો એમ કહે કે ભાઈ હવે તાનાશાહ ખતમ થઈ ગયું છે, એ પ્રકારની વાતો ત્યાં કરતા દેખાયા. બંને પક્ષે વાત છે. જ્યાં કોઈ પણ જગ્યાએ સત્તા હોય એમાં એક સત્તાના સમર્થક હોય, બીજા સત્તાના વિરોધી હોય. 1970 ની અંદર 1917 ની અંદર જ્યારે ત્યાં મોનાર્કી એટલે કે રાજાશાહી હતી એ ખતમ થઈ અને જે ખામેની પરિવાર સત્તા પર આવ્યો એ પણ એવું જ કહેતો હતો કે રાજાશાહીમાં દમનકારી નીતિઓ અપનાવાતી હતી અને દમનને ડામવા માટે અમે સત્તાનું પરિવર્તન લાવ્યા અને હવે અમે એવું નહીં કરીએ. અને હવે એ જ ખામેની પરિવાર પર એવા આક્ષેપ લાગી રહ્યા છે, કારણ કે જે મોહમ્મદ રેઝા પહેલવી જે મોનાર્કીના રાજા હતા એમની સામે આવા આક્ષેપો આજ જે સત્તા છે એ કરી રહી હતી અને એમનું જ સત્તા અને એમના જ વંશજો અત્યારે ઈરાનમાં સત્તા ભોગવી રહ્યા છે. તો બીજો પક્ષ એવો પણ છે જે રડી રહ્યો છે. તમે કહ્યું એમ એન્કરો રડી રહ્યા છે કે હવે આપણી વચ્ચે અલી ખામેની નથી રહ્યા, આપણા સુપ્રીમ લીડર જતા રહ્યા છે, શહીદ થઈ ગયા છે. તો બંને પક્ષે ચાલે છે, પણ અમેરિકાનું જે નેરેશન છે, ઇઝરાયલનું જે નેરેશન છે એ નેરેશન આ પક્ષે બતાવે છે કે હા ભાઈ ત્યાં બધા લોકો હવે ખુશ થઈ ગયા છે કે અલી ખામેનીનું જે મૃત્યુ થયું છે સારું થયું, અમને આ દમનકારી નીતિમાંથી છૂટી મળી ગઈ છે. પરંતુ મેં તમને કહ્યું એમ મોતઝબા ખામેની એમના ઉત્તરાધિકારી બનવા જઈ રહ્યા છે, એટલે કે હજી ખામેનીની સત્તા જતી નથી રહી. ખામેની પર દમનકારી આક્ષેપોની જે વાત કરીએ તો હું તમને આંકડાવાર વાત કરું કે ખામેનીએ 1999માં ત્યાં વિદ્યાર્થી આંદોલન થયું ઈરાનમાં, એને દબાવ્યું દમનકારી નીતિથી. 2009ની વાત કરીએ તો ગ્રીન મુવમેન્ટ શરૂ થઈ, એને દબાવી, એ પણ દમનકારી પગલું હતું. 2010માં અને પછી 2020માં જે મોટા પાયે દેશભરમાં એક્રોસ નેશન જે આંદોલન અને વિરોધ પ્રદર્શન સત્તાની સામે થયા એને પણ દબાવી દેવામાં આવ્યા. એમાં ફાંસીનો પણ ઉપયોગ થયો, આકરામાં આકરી કાર્યવાહીનો પણ ઉપયોગ થયો અને જે કહી શકાય કે સુરક્ષા વિભાગના દમનકારી વલણને લઈને પણ દમન કરવામાં આવ્યું તેવા આક્ષેપો ઈરાનની ખામેની સત્તા પર લાગ્યા. આ પક્ષે એવું કારણ છે કે પહેલવી રાજી થયા છે, પહેલવી જેઓ નિષ્કાસિત થઈ ગયા છે આ દેશમાંથી, ઈરાનમાંથી, જ્યાં એમની સત્તા રાજાશાહી હતી. એમના વંશજો જે નિષ્કાસિત થયા છે એમણે કહ્યું બહુ સારું કહ્યું, અમેરિકાની વાતને તેમણે બિરદાવી લીધી અને એમને વખાણ્યું કે ના બરોબર છે, આ તો કરવું જોઈતું હતું, દમનકારી વલણ હતું, દમનને ખતમ કરવાનું હતું. તો એ પહેલવી પણ, એ પહેલવીના ટૂંકમાં જે રાજા હતા એમના પણ ઘણા જ આક્ષેપો છે. એટલે ટૂંકમાં બંને પક્ષે બધું ચાલે છે. હું તમને કહું તો તમને થોડું આશ્ચર્ય લાગશે, ભારતના કાશ્મીરની અંદર અલી ખામેનીના મોત બાદ અહીંયા શોક પ્રગટ કરવામાં આવ્યો છે આપણા કાશ્મીરમાં, અને મોટી સંખ્યામાં લોકોએ કહ્યું અલી ખામેનીનું મૃત્યુ થયું તો એ ધર્મના જાણે ધર્મગુરુ કે ધર્મના વડાની દ્રષ્ટિએ હોય એ પ્રકારે ત્યાં તેમના માટે શોક રાખવામાં આવ્યો. આ ચિંતાજનક સ્થિતિ આપણા માટે પણ કહેવાય. ખરેખર આપણા નાગરિકોને નથી ખબર કે ત્યાં ધર્મને અને ખામેનીને કોઈ લેવા દેવા નહોતા, સત્તાને ધર્મના આધારે ટકાવી રાખવાની વાત હતી. અને મૂળ જે છે ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે જે ડખ્ખાનું કજિયાનું જે મૂળ છે એની શરૂઆતમાં પણ ક્યાંક ને ક્યાંક આ બાબત છે. તમે સમજો, ઇઝરાયલ પણ એક ચોક્કસ યહૂદી ધર્મને લઈ અને પોતાનો દેશ ચલાવી રહ્યો છે અને ધર્મના નામે દેશ ચલાવી રહ્યો છે. સામા પક્ષે ઈરાન છે ઇસ્લામિક ક્રાંતિ લાવી અને ત્યાં સત્તા પર ખામેની આવ્યા માટે તેઓ ઇસ્લામની વાતોને રજૂ કરી રહ્યા હતા. એટલે કે યહૂદી અને ઇસ્લામનો જે ધર્મના નામે બંને દેશો ચાલી રહ્યા છે એનો ડખો હતો. તો પેલેસ્ટાઇન અને ગાઝા પટ્ટીનો જે પ્રશ્ન છે, લેબનનનો જે પ્રશ્ન છે, આ બધા પ્રશ્નની અંદર ઇઝરાયલ સાથે ધાર્મિક વિખવાદ અને વિવાદ હતા.
અને એને ઈરાન સમર્થન કરતું હતું, કારણ કે ઈરાન ઇસ્લામિક ક્રાંતિના નામે, ધર્મના નામે ત્યાં સત્તા પર ખામેની આવ્યા હતા અને તેના કારણે તેઓ હોથીને સમર્થન કરી રહ્યા હોઈ શકે, તેના કારણે તેઓ હિઝબુલ્લાને સમર્થન કરી રહ્યા હોઈ શકે અને તેના જ કારણે તેઓ ગાઝા અને પેલેસ્ટાઇન પટ્ટીના વિવાદમાં જે ઇઝરાયલના વિરોધી દળ છે એ સમૂહોને સમર્થન કરતું હોઈ શકે. પરંતુ મિડલ ઈસ્ટ આ બાબતોથી દૂર રહેતું હતું. મિડલ ઈસ્ટના મોટાભાગના કન્ટ્રીઓ વેપાર ધંધામાં માનવા લાગ્યા છે. તેઓ સમજી ગયા છે કે માત્ર ને માત્ર ધર્મના નામે દેશ ચલાવવો એ ક્યાંક ને ક્યાંક આર્થિક અધોગતિ તરફ, દેશને પ્રગતિના બદલે અધોગતિ તરફ ખસી જવાનું, લઈ જવાનું એક પગલું હોઈ શકે. આ દિશામાં કામ ન કરે. યુનાઇટેડ આરબ એમિરાટ્સ એટલે કે UAE, આ દેશો પર જે અત્યારે ઈરાનના હુમલાઓની વાત આવી રહી છે, તમે કહ્યું દુબઈમાં, તો કતારમાં પણ થયા છે. આ હુમલાઓની જે વાત આવે છે એને પણ આ બાબતે જોઈ શકાય કે એ લોકો ઇઝરાયલ સાથે જોડાયેલા છે, ક્યાંક ને ક્યાંક સંધિઓ કરીને એમની સાથે સુલેહ કરીને બેઠા છે અને એના કારણે અત્યારે આ કજિયા દરમિયાન ઈરાન તેમના પર પણ દબાણ જે ગ્લોબલી સર્જાવું જોઈએ, સર્જવા માટે એર સ્ટ્રાઇક ચલાવી રહી હોઈ શકે. તુષારભાઈ, એક વાત એ પણ છે કે જ્યાં કદાચ સમજી લે કે યુએસના જ્યાં એરબેઝ છે ત્યાં ઈરાન દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. એટલે કે તમે સમજો કે યુએઈની અલગ અલગ વિસ્તારમાં જો ક્યાંય પણ યુએસના એરબેઝ હોય છે તો ત્યાં એ તબાહ કરવામાં અત્યારે લાગી ગયું છે. આ એક મુદ્દો પણ હોઈ શકે છે અત્યારે. હા, એટલા માટે જ મેં તમને કીધું કે યુએઈ ના ભાગ છે આ બધા. તમે વાત કરી એમ તો દુબઈ તો યુએઈ નો હિસ્સો છે, કતર તો યુએઈ નો હિસ્સો છે, ઓમાન તો યુએઈ, આ બધા જે કન્ટ્રીઝ છે આ મિડલ ઈસ્ટના યુએઈ ના કન્ટ્રી છે. એ કન્ટ્રીના તમામ દેશોની સાથે અત્યારે સ્વાભાવિક રીતે ઈરાનને ન જામે, કારણ કે આ બધા દેશો ઇઝરાયલ સાથે અત્યારે સારા સંબંધો ધરાવે છે. કેવી રીતે? તો 2020માં એક એબ્રાહમ એકોર્ડ સાઇન થયો યુએઈ ના કન્ટ્રીઝનો. ઇઝરાયલ સાથે એબ્રાહમ એકોર્ડ ઉપર જ્યારે આટલી સંધિ ઉપર સહીઓ થઈ ત્યારે બધા દેશોએ ઇઝરાયલ સાથે સંબંધ સુધાર્યા. ઇઝરાયલને અમેરિકા સાથે સારા સંબંધ ડિફેન્સના કારણે, ટેકનોલોજીના કારણે અને મિડલ ઈસ્ટની અંદર વ્યૂહાત્મક રીતે અમેરિકાને ઇઝરાયલની જરૂર છે. જો મિડલ ઈસ્ટર્ન કન્ટ્રીઝની ઉપર નજર રાખવી છે, એમને સતત વ્યસ્ત રાખવા છે, કોઈ પણ કન્ફ્લિક્ટ થાય તો બેઝ જોઈએ છે, અમેરિકાને ત્યાં અહીંયા જલ્દી નજીકમાં નજીક જગ્યા ઉપરથી પહોંચવું છે, તો આ બધી જ બાબતો માટે ઇઝરાયલ સુટેબલ એક જે છે લોકેશન છે, જીઓગ્રાફિકલ લોકેશન, તેનો અમેરિકા ઉપયોગ કરતું રહ્યું છે, કરતો આવશે અને હજી પણ અહીંયા આ જ ઉપયોગ થઈ રહ્યો છે. અને એટલા માટે જ અમેરિકા અત્યારે ઇઝરાયલની સાથે જોવા મળે છે. જ્યારે યુરોપની બાબતોમાં ચર્ચા હતી ત્યારે આ બાબતોની અંદર જીઓ પોલિટિક્સના અને ડિપ્લોમસીના ધારાધોરણ અમેરિકાના અલગ હતા ઇઝરાયલમાં છે, પણ અત્યારે ઇઝરાયલ સાથે અમેરિકા આવી ગયું, કારણ કે એમને મિડલ ઈસ્ટર્ન કન્ટ્રીઝ ઉપર હોલ્ડ રાખવો હોય, પોતાનો પાવર સત્તાનો જે છે એ ધોરા કેન્દ્રિત કરીને રાખ્યું હોય તો ઇઝરાયલની અમેરિકાને જરૂર છે. એટલા માટે આ બધું થઈ રહ્યું છે. અને ઈરાન આ જાણે છે. એટલે ઈરાન તો અત્યારે કેવી સ્થિતિમાં છે કે જ્યાં આવે ત્યાં લડવું જોઈએ અને લડી લેવાનું, આપણે ગુમાવવાનું કઈ છે નહીં. જે હવે નફામાં આવવાનું છે, દબાણ સર્જીશું તો જલ્દી આ બાબતનું નિરાકરણ આવશે. અને માટે જ કદાચ યુએઈ ના કન્ટ્રીઝ ઉપર આ પ્રકારે જે સ્ટ્રાઇક્સ અને હુમલા કરાવી રહ્યું હોય અથવા તો કરી રહ્યું હોય એ કરતું હોય, જેથી કરીને આ દેશો પણ દબાય. તમે સમજો અત્યારે યુએઈ ના કન્ટ્રીઝની ફ્લાઇટ તો ખોરવાઈ ગઈ, નુકસાન તો એમને પણ છે કે સાલું કજિયો ઇઝરાયલ અને ઈરાનનો હતો. આ કજિયાની અંદર આપણે કઈ લેવા ન કરી દેવા, ખાલી આપણે મિત્ર છીએ એના નાતે આપણી પર હુમલા થયા તો ટુરિઝમને અસર થશે, વેપાર કેન્દ્રોને અસર થશે, પોર્ટ્સને અસર. જેબેલ અલી પોર્ટ દુબઈનું સૌથી મોટું પોર્ટ અને વિશ્વની અંદર જે આપણે એશિયાના કન્ટ્રીઝ, મિડલ ઈસ્ટર્ન કન્ટ્રીઝ, યુરોપિયન કન્ટ્રીઝને જોવા જઈએ તો બધા કોન્ટિનેન્ટ્સની વચ્ચે એક ટ્રાન્સપોર્ટિંગ હબ તરીકે જેબેલ અલી પોર્ટ છે, જે દરિયાની અંદર જે સામાનની આપ લે કરીએ છીએ એના માટે મહત્વનું સ્થાન બની ગયું છે. જેબેલ અલી પોર્ટની આસપાસ પણ જે સમાચારો છે કે ત્યાં પણ સ્ટ્રાઇક્સના સમાચાર છે, અથવા તો ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરીને પાડી દીધા એવા સમાચાર છે. તો આ બધું કોરવાઈ રહ્યું છે. એટલે દબાણ વધશે ચોક્કસપણે તમામ દેશો ઉપર, આપણા ભારત ઉપર પણ દબાણ વધશે. જે રીતે તુષારભાઈ અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે એની વચ્ચે ગઈકાલે એક દ્રશ્યો એવા પણ સામે આવ્યા હતા કે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ એ ચર્ચાઓ તેમની સરકારના અધિકારીઓ સાથે કરી રહ્યા હતા, પરંતુ એમાં નવાઈની વાત એ હતી કે જે તે સમયે યુદ્ધની જ્યારે ચર્ચાઓ ચાલી રહી હતી ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની, તે દરમિયાન એમણે જે કપડાઓ પહેર્યા હતા, એમણે કેપ પહેરી હતી ને કેપ પર જે ટેક્સ લખવામાં આવ્યા હતા એ જ કપડાં અને એ જ કેપ ગઈકાલની મિટિંગમાં પણ પહેરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ આજે સુપ્રીમોના મોતની એક ખરાઈની પહેલી વાર પોસ્ટ શું કરી હોય તો એ કદાચ
એ પુષ્ટિ કરનાર એ ડોનાલ્ડ ટ્રમ્પ હોઈ શકે, કારણ કે એમણે ટ્વીટ કરીને પહેલી માહિતી આપી હતી. એટલે કે યુદ્ધના ભણકારાની એ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે અત્યારે વચ્ચે જોવા મળી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક. અત્યારે જે પ્રમાણે ફોટા વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર અને એ ટ્રેન્ડ થઈ રહ્યું છે કે ભાઈ જે સમયે યુદ્ધની ચર્ચાઓ ચાલતી હતી, વળતો જવાબ આપવાની વાત કરવામાં આવી રહી હતી, જોકે ત્યારે કોઈ એવી સ્થિતિનું નિર્માણ નહોતું થયું, પરંતુ ત્યારે જે કપડાં અને કેપ પહેરી હતી એ જ કેપ અને એ જ કપડાં આ વખતે પણ પહેરીને પ્રેસ કોન્ફરન્સમાં બેઠા હતા અને ચર્ચાઓ કરી રહ્યા હતા અધિકારી સાથે. ટ્રમ્પને આમ પણ બહુ પસંદ આવે છે કે આ પ્રકારે સિમ્બોલિક મેસેજ તે કન્વે કરે અને લોકો તેની ચર્ચા કરે. હંમેશા કોઈ પણ સત્તા હોય, કોઈ પણ દેશની સત્તા હોય અને કોઈ પણ પ્રકારની વિચારધારાની સરકાર હોય, એને શક્તિ પસંદ હોય છે અને શક્તિનું પ્રતીક હાલ વિશ્વમાં અમેરિકા છે. પરંતુ તમે જો જીઓ પોલિટિક્સને સારી રીતે સમજો તો અમેરિકા હવે ડરી રહ્યું છે, કારણ કે બીજી તરફ ચાઇના, એના ઉપર અમેરિકા પણ નિર્ભર બની ગયું છે, ડિપેન્ડન્સી આવી ગઈ છે. એ ટેકનોલોજીના ક્ષેત્રમાં હોય, મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં હોય કે પછી યુદ્ધ માટે જરૂરી હથિયારના ક્ષેત્રમાં હોય, ચાઇના એક કેન્દ્ર બની ગયું છે. બીજી તરફ છે રશિયા. રશિયાને તો કોઈ વ્યક્તિ કરી શકતું નથી, અમેરિકા પણ સારી રીતે કરી શકતું નથી, કારણ કે રશિયા જ્યારે આવે ત્યારે કહી દે છે કે તો આવી જાઓ, લડી નાખીએ પગાર, અમારી પાસે પણ પરમાણુ બોમ્બ છે, અમે પરમાણુ બોમ્બ ફેંકીશું. એમને તો પરમાણુના કાયદાઓનો સુધારો કરી નાખ્યો કે અમારા દેશની સુરક્ષા પર ખતરો દેખાશે એટલે તરત અમે ફોડી નાખીશું. એટલે અમેરિકાને એ બાબતથી પણ ડર છે. પણ અમેરિકા રશિયા અને ચાઇનાના જે મિત્રતાના જે સંબંધ છે એના ડરના કારણે પોતે સર્વ સત્તા છે એ સાબિત કરવા માટે તમે હમણાં જોયું હશે કે યુએનની માફક એક બીજું સંગઠન બનાવવા નીકળી ગયું કે આપણે આ સંગઠનની અંદર જોડાવા માટે આટલા $બિલિયન મેમ્બરશિપ રહેશે, તમે આમાં જોડાવો ને આપણે. તો એ ક્યાંક ને ક્યાંક યુનાઇટેડ નેશન્સથી પણ દૂર થતું, અંદર રહીને પણ દૂર થતું દેખાઈ રહ્યું છે. નેશનલ આપણે યુનાઇટેડ નેશન્સની વાત કરીએ તો સિક્યુરિટી કાઉન્સિલમાં રશિયાએ પણ કહ્યું છે કે આ યુદ્ધ એ શસ્ત્રથી થયેલું દમન છે, એક પ્રકારનું નિવેદન છે. ચાઇના પણ અત્યારે સૂઝબૂછથી કામ લઈ રહ્યું છે, કારણ કે ચાઇનાને વ્યવસાય અને વેપાર દેખાય છે, ભારતને પણ આ દેખાય છે. અમેરિકા સિમ્બોલિક રીતે એટલા માટે ટ્રમ્પ જે પોતાના જે નિવેદનો છે, ટ્વીટ્સ છે, કપડાં છે, ટોપી છે, આ બધું પ્રદર્શિત કરીને એવો બીજા દેશો ઉપર ધાક જમાવવા માંગતા હોય એવું મને લાગે છે કે જુઓ હજી અમે જ શક્તિશાળી છીએ, સર્વશક્તિમાન છીએ, અમે કીધું એમ ન કરો તો તમારી હાલત આવી થશે. આ પહેલા આપણી સામે વેનેઝુએલાનું ઉદાહરણ તાજું છે. મને તો બીજી વાત આમાં એવી પણ દેખાય છે કે ઓઇલ પ્રોડક્શન માટે મિડલ ઇસ્ટના કન્ટ્રીઝ છે, રશિયા પાસેથી ઓઇલ ખરીદવા માટે આપણા પર પણ દબાણ અમેરિકાએ સર્જ્યું, બીજા દેશો પાસેથી સર્જ્યું કે નહીં એની પાસેથી ના ખરીદો, અમે તમને વેનેઝુએલાથી પૂરું પાડશું, બીજા દેશોથી પૂરું પાડશું. ભારતે પણ સ્કોપ ઉપર નજર રાખી અને આપણે અમેરિકા અને આફ્રિકા તરફ પણ ઓઇલ મળતું હોય, ધંધો સારો થતો હોય, સસ્તામાં પતતું હોય તો આપણને પણ પસંદ આવે એ રીતે આપણે ચાલ્યા. આ બધી જ ઘટનાઓને તમે જુઓ તો અમેરિકા સર્વશક્તિમાન દેખાવા માટે પ્રયત્ન જરૂર કરે છે, પરંતુ સફળ કેટલું થાય છે વિચારો. સીધા જ એ લડાઈની અંદર ઉતરી જાય છે ડોનાલ્ડ ટ્રમ્પ, જે વાતને અમેરિકનો પણ સંપૂર્ણપણે સમર્થન કે અમેરિકાના રાજનેતાઓ સંપૂર્ણપણે સમર્થન નથી આપતા. સામા પક્ષે અમેરિકા પણ પ્રોક્સી વોર રમે છે. તમે શરૂઆતમાં કીધું કે ત્રીજું વિશ્વયુદ્ધ, તો ત્રીજું વિશ્વયુદ્ધ ખેલાય તો પણ હવે એ પ્રકારે માત્ર દારૂગોળાથી નહીં ખેલાય, બુદ્ધિથી, કુનેહથી ખેલાશે. એકબીજાને આર્થિક રીતે પાડી દેવા, સત્તાના તખ્તા પલટ કરી દેવા. તમે નેપાળમાં જોયું કે રાતોરાત તખ્તા પલટ થયા, બાંગ્લાદેશમાં જોયું રાતોરાત તખ્તા પલટ થયા, અહીંયા પણ ઈરાનમાં જોઈ રહ્યા છીએ કે તખ્તા પલટની તૈયારી છે, કારણ કે અમેરિકાએ કહ્યું કે ત્યાં નાગરિકો પણ હવે તો સમર્થન કરી રહ્યા છે, કહી રહ્યા છે કે તાનાશાહી ખતમ કરાવો અને અમે મદદ કરી રહ્યા છીએ. તો બની શકે ઈરાનમાં પણ વહેલા મોડું તખ્તા પલટ થાય અને અમેરિકાને પસંદ હોય એ પ્રકારનું સત્તાનું સુકાન સંભાળનારો કોઈ માણસ આવી જાય સત્તા ઉપર અને બાદમાં ઇઝરાયલ સાથેના તમામ સંબંધો પાછા સારા થઈ જાય, જેના કારણે જે ઈરાક, પેલેસ્ટાઇનનો જે પ્રશ્ન છે, લેબનનનો જે પ્રશ્ન છે, આ બધા પ્રશ્નની અંદર એ દેશોને બે ફૂટ પર જવું પડે ને ઇઝરાયલ પાવરફુલ થઈને ઉભરે તો મિડલ ઇસ્ટ પર ફરીથી એક વખત ઇઝરાયલ પોતાની સત્તા રાખે, જે સત્તા ખરેખર અમેરિકાની છે એ બધાને ખબર છે. એટલે મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝ ઇઝરાયલથી ડરે છે એવું ન કહી શકાય, પણ ઇઝરાયલને જોઈને અમેરિકાથી ડરશે એવું જરૂરથી કહી શકાય. એટલે ઘણી બધી સંભાવનાઓ છે. જી તુષારભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. કારણ કે જે અત્યારે સ્થિતિનું નિર્માણ થયું છે ને સૌ કોઈ લોકો એ ચર્ચા કરી રહ્યા છે કે ત્રીજું વિશ્વયુદ્ધ એના એ ભણકારા વાગી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક
એ જે બીજું વિશ્વયુદ્ધની જે ચર્ચાઓ કરી અને હવે ત્રીજા વિશ્વયુદ્ધની જે માત્ર વાતો થઈ રહી છે, કારણ કે એક તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે નાની મોટી હિંસક અથડામણો જોવા મળી અને એ મિસાઇલોની તો વાત ઠીક છે, પરંતુ સામસામે આવવાની વાતો અત્યારે થઈ રહી હતી. પરંતુ એ પહેલાં ઇઝરાયલ અને જે ઈરાન વચ્ચેનું વોર, કે એ વોરની અંદર અત્યાર સુધીમાં 100થી વધારે લોકોના મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એર સ્પેસ કેટલી બધી બંધ કરી દેવામાં આવી. એમનો રેલો છેક હવે એ દુબઈના અલગ અલગ વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે. બેલેસ્ટિક મિસાઇલો જે છે તે પડી રહી છે અને આ બેલેસ્ટિક મિસાઇલો પડતાની સાથે જે વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હશે. અને ત્યારબાદ જે ખેમોઇન છે એમના મોત બાદ હવે ત્યાં એમના જે પરિવારજનો છે એમાંથી પણ કેટલા લોકોના મોત થયા છે, પરંતુ હવે જવાબદારીઓ અલગ અલગ રીતે સોંપવામાં આવી રહી છે. ત્યારે હિઝબુલ્લા શાહ, હમાસ અને હુથી બળવાખોરો જેવા જે જૂથો છે એનું શું થશે અને હવે એ નબળા પડશે કે પછી બદલો લેવા માટે આક્રમક બનશે, આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ એક વાત એ પણ છે કે જ્યાં રશિયા અને ચીન જેવા દેશો જેમના ઈરાન સાથે વ્યૂહાત્મક સંબંધો છે તેઓ આ હુમલામાં અમેરિકાની ભૂમિકાને કેવી રીતે જોશે એ સવાલ જે છે તે અને એ ઊભા થઈ રહ્યા છે. ત્યારે જે ત્યાંના ખેમોઇન છે જેમના નિધન બાદ કોઈ લોકો ખુશી મનાવતા જોવા મળ્યા તો કેટલાક લોકો અફસોસ કરતા જોવા મળ્યા. ન્યૂઝ ચેનલો પર એન્કરો રડી રડીને આ સમાચારો બતાવી રહ્યા છે, તો બીજી તરફ એ લોકો એ રસ્તા પર ઉતરી અને સતત એ નારેબાજી કરી રહ્યા હતા કે આપણે એક ઝાડમાંથી છૂટી ગયા છે અને જ્યાં તાલિબાન જેવી વાત કરવામાં આવી કે આપણે જે સજાઓ કદાચ ભોગવી રહ્યા હતા એ બધામાંથી આપણે છૂટા થઈ ગયા છે. આ પ્રકારની ચર્ચાઓ અલગ અલગ રીતે જે છે તે થઈ રહી છે, પરંતુ અપડેટ જે છે તે સતત આવી રહી છે અને મોતના આંકડાઓના સતત જે છે તે વધતા જોવા મળી રહ્યા છે અને જે ગંભીર રીતે ઘવાયેલા લોકો છે એમનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં આ યુદ્ધની સ્થિતિ કેટલી કહી શકાય કે ઉગ્રતાથી બને છે અને કેટલી વિકરાળ બને છે આવનાર સમય આવશે એ ત્યારે ખબર પડશે. પણ હાલ યુદ્ધના આ સમાચારોમાં અત્યારે બસ એટલું જ. વધુ સમાચાર અને અપડેટ જોવા માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.